સિહોર શ્રેય હોસ્પિટલમાં ફાયર સેફટીની સફળ મોક ડ્રીલ. સ્ટાફને આગ સામે સુરક્ષા અને ઇમરજન્સી કંટ્રોલની તાલીમ. આગ ઓલવવામાં જેટલા માણસો ઉપયોગમાં આવવાથી હું મૂર્છિત થઈ શકું કે ગમે તે મને ડિહાઇડ્રેશન ના થાય ને જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય અને આપણે હારે એને એક નાખી દેવાની જાવ એટલે આ વસ્તુ જરૂરી છે. આપણે પોતાની જાતને પ્રોફેશનલ ફાયર ફાઇટર નથી, આપણાથી શક્ય હોય તો હજી એક અહીંયા આપણે હોસ્પિટલમાં એસેમ્બલી પોઈન્ટ 2 હોવા જોઈએ એટલીસ્ટ. છે કોઈને ખ્યાલ તમારા હોસ્પિટલમાં કયા એસેમ્બલી પોઈન્ટ છે? એસેમ્બલી પોઈન્ટ એટલે શું ખબર છે કે જ્યારે કંઈ ફાયર થઈ કે કોઈ પણ ઇમરજન્સી આવી, આઈધર અર્થક્વેક કોઈ પણ, તો દરેક વ્યક્તિ ડાયો નહીં થવાનો. એસેમ્બલી પોઈન્ટ અહીંયા જે રાખ્યો હોય તે એસેમ્બલી પોઈન્ટ ઉપર બધા હાજર થઈ અને HR વ્યક્તિ હોય એ એસેમ્બલી પોઈન્ટ ઉપર આવી અને વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરશે કોણ છે, કોણ આજની તારીખમાં આવ્યા છે, કોણ પ્રેઝન્ટ છે, કોણ રજાઓ છે, કોણ અંદર છે, તો એને બચાવવાની કામગીરી ફલાણા ભાઈ હજી અંદર છે ચર્ચા કરતા હોય સેફટીની. એટલીસ્ટ મંથમાં એક કે સેફટીની ડિસ્કસ કરો. વેન્ટિલેશન છે, ફાયર છે, અધર ઇક્વિપમેન્ટ છે, ઓટીની સેફટી છે, ઓવરઓલ સેફટી છે અને એ સેફટી માટે તમે શું પ્રિકોશન લેજો, શું એક્શન લીધા છે, એ એક્શનનો સ્ટેટ આપણે એટલું બધું કોર્સ નથી રાખવાનું. આપણે ગપ્પા મારવામાં ટાઈમ કાઢવા કરતાં એટલીસ્ટ થોડોક ટાઈમ આમાં ડિસ્કસ કરવાનો. એક સેફટી કલ્ચર ડેવલપ થશે, પેશન્ટને પણ સેફ મહેસૂસ થશે તો આપણે સેફ છે. પેશન્ટ ઘણા તમને ન ખ્યાલ હોય હા હોસ્પિટલમાં કાંઈ ઠેકાણું આગ લાગી તો કોણ આપણે કરીએ એવી વાત કરશો. એવું એનો વિચાર જ ન હોવો જોઈએ. જોઈએ આપણા માટે સેફટી માટે ઘણું છે. મોક ડ્રીલ પણ એરેન્જ કરો. મોક ડ્રીલ મીન્સ મોક ડ્રીલ એવું કે કોઈને જાણ નહીં કરવાની. અચાનક તમે જો ભાઈ મને ફાયર થઈ છે આ જગ્યાએ, કોણ શું કરે છે એના રોલ આપણે અગાઉથી આપી દીધેલા હોય મહિના પહેલાં તમારો આ રોલ, એ રોલ એ નિભાવે છે કે નહીં. ન નિભાવતો હોય તો આપણે એને ચેન્જ કરી નાખો, એને બીજો રોલ આપો. એક ઓબ્ઝર્વર રાખો કે કોણ કઈ ભૂલ કરે છે, એનું ઇન્વેસ્ટિગેશન કરો. ફરી એવી ભૂલ ના થાય કે આપણે મોટી થાનાની થઈ પણ બહાર ના લાગે. એટલા માટે આપણે સજાગ રહેવું જોઈએ. ખાસ કરીને ટ્રેનિંગ દરેક એની એક લિમિટેશન હોય કે ભાઈ આ કેટલી લિમિટ સુધી આપણે કામ આપશે, કેવી રીતે કામ આપશે, એનો પરિચય આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ. એની વિશે ચર્ચા કરતું રહેવું. એવું એક આપણે કલ્ચર ડેવલપ કરવું સેફ્ટી, એ સિક્યુરિટી લઈ અને ટોપ મેનેજમેન્ટ સુધી લેડીઝ સ્ટાફ, જેન્ટ્સ સ્ટાફ બધા જ એની અંદર ઇન્વોલ્વ હોવા જોઈએ. તમને કાંઈ સેફ કહી શકતા હોય સાહેબ અમારે જે ICU હોય એમાં તો ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય કે લિથિયમ ઘણી વસ્તુ ઓક્સિજનની પછી ઇલેક્ટ્રિકનું જે આટલું ઇલેક્ટ્રિકની જે આટલી ઓલી હોય તો એવી આ બધું મિક્સ હોય જેમાં બધું મટીરિયલ એની લિથિયમ માટે હજી ખાસ સંશોધન નથી પ્રોસેસ છે, પણ એ સિવાયની જે છે તો લિથિયમ બેટરી ઓપરેટેડ સેપરેટ રાખો, કવર રાખો કે જેથી કરીને એમાં ફાયર થયું હોય ને સ્પ્રેડ ના થાય. અત્યારે લિથિયમ માટેની જે પ્રિકોશન આ જ છે કે સ્પ્રેડ ના થાય એના માટેની એક બોક્સ કે કન્ટેનર એવું રાખો. ઓક્સિજન કે જે લીક થતું હોય તો એમાં જનરલી ઓપરેશન થિયેટરમાં ગેસ ફ્લડિંગ સિસ્ટમ હોય અથવા ક્લીન એજન્ટ ગેસ આવે છે. એના બહાર એક સિલિન્ડર બેંક હોય, એનું પાઇપિંગ કરેલું હોય અને એ પાઇપિંગ અલગ અલગ જગ્યાએ જ્યાં આપણે ફાયર રિસ્ક થતી હોય જ્યાં એની નોઝલ આપી છે. એમાં સેન્સર હોય કે જ્યારે પણ ફાયર થાય ત્યારે ઓટોમેટિક ઓપરેટ થઈ જતા હોય, પોઝિટિવ પ્રેશર જતા હોય અને આગ ઉડાડતા હોય. એટલે એક ઓટોમેટિક ઉપર ડિપેન્ડ રહેવાનું, પણ એટલું નહીં. એની સાથે આપણી બધી મેન્યુઅલ ક્લીન એજન્ટ ટાઈપનો સિલિન્ડર પણ હોવો જોઈએ. એટલે એ બે યુઝ કરીએ તો આ થાય. પણ એનાથી સૌથી પહેલું તો આપણે એમાં દરેક પ્રકારની પ્રિકોશન લઈએ. આ બધા સાધનોનો યુઝ કરી શકાય ક્યારે આગ લાગે ત્યારે, પણ પહેલું સ્ટેપ એ છે કે એ પોઝિશન આપણી એ સિચ્યુએશન આવવી જ ન જોઈએ. એના માટે જે પ્રિકોશન લેવાના છે એ પ્રિકોશન લેવાના છે.
આગનો બનાવ, અકસ્માતનો બનાવ બનવો જ ન જોઈએ. એના માટેના નિયમો બનાવો, એના માટેના રૂલ્સ બનાવો. એ રૂલ્સ પાળવા જોઈએ. એ ન પાળતા હોય તો શું કરવું, એના માટે એક્શન લો, એને પનિશમેન્ટ કરો અને એ કલ્ચર કરો, તો જ આ વસ્તુ છે. આ સાધનો તો એ છે નેક્સ્ટ સ્ટેપ છે. એટલે સાધનો છે એટલે આપણે બિંદાસ કાંઈ વાંધો નહીં, આગ લાગે તો બોટલ છે જ આપણી પાસે, એ નહીં. બોટલ છે પણ એનો ઉપયોગ કરવો જ ન પડે એવું વાતાવરણ અને એવી સિચ્યુએશન આપણે અહીંયા હોવી જોઈએ. ઓપરેશન થિયેટરને ખૂબ કાળજી રાખવી, કેમ કે તમે પેશન્ટને તમે ઓપરેશનમાં ચાલુ ઓપરેટ કરીને કઈ રીતે લઈ જશો, એની લાઈફનો સવાલ છે. તમે 1 મિનિટ પણ ઓપરેશન થિયેટર છોડીને ઓપરેશનમાંથી આપણે જઈ નથી શકતા, એ હકીકત ખબર છે. પણ આવી સિચ્યુએશન હોય તો આપણે સ્ટાફ પણ એમાં થોડો રહેવાનો છે. એટલે એવી સિચ્યુએશન કોઈ દિવસ ન આવે એના માટેના આપણે તમામ પ્રિકોશન હોસ્પિટલના, ઓપરેશન થિયેટરના અને જનરલ વોર્ડના ખાસ લેવા જોઈએ. બીજું કે ફાયર થવાના કારણો શું છે કે હોસ્પિટલમાં ગાર્બેજ મટીરિયલ, પૂઠા, બોક્સ આવ્યા એ બધા નાખી દેવા ઢગલા કરતા હોય છે. એ જે ઢગલા છે ને એને પ્રોપર ટાઈમે એને પ્રોપર જગ્યાએ રિમૂવ થવા જોઈએ. એને ભણેલા છો એવું વાંચતા સાહેબ બાય ધ સ્ટાફ. હવે સામાન્ય આગ ઓલવવા માટે તો કેપેબલ છે, બાકીના બધાને લગભગ આઈ થિંક આવડતું છે. હજી આપણી પાસે સિલિન્ડર છે, બીજા ઓપરેટ કરવા હોય તો કોણ કેટલી વારમાં દોડીને આવે છે જોઈ શકે છે. ના અહીંયા લાવીને તોડો ને પેલા માળે કયા આવે એ પેલા હાથમાં આવે લઈ થોડામાં બાસ્કેટ એટલા માટે આપ્યું હોય છે કે આપણે ફૂલ બર્નિંગ ના લાગે. એટલે આ પોઝિશન તમે જેટલી વાળા ખોલશો તો તમને જેટ ટ્રેન પ્રેશર ડ્રોપ થશે. એટલે આ પોઝિશન રાખી, આમ રાખી અને પછી આપણે આને ઓપરેટ કરવાનું હોય છે. બરાબર, અહીંથી કંઈ લીકેજ થતું હોય તો આપણે કંટ્રોલ રાખવાનું એમાં બાસ્કેટ નથી છે પણ છે. હાજી બે છે. તમને જો ફાયરનું આમ ઘણું ખરું સેફ્ટીમાં બે રાખી છે. હા એ વિરુભાઈ નાખો, 2 જણા લઈને દોડીને લઈને આવો એવું કરો. લેવા વાળા બીજા છે હે એમ નહીં મૂક્યા હોય કરે પેલા ઉપર ના વિરુભાઈ લઈને મૂકેલા હોય. થોડું દૂર રહેવાનું અને પછી નજીક જવાનું. જો આ જે ધુમાડો જે દેખાય છે ને એ એરને ડિસ્પ્લેસ કરશે અને એરને ડાયલ્યુટ કરશે. એટલે એ પણ આપણે આગ ઓલવવામાં ઘણી મદદ કરશે. બીજું આગ ઘણીવાર છે ને મોટો ભડકો હોય તો આગને ડિવાઈડ કરી દો, 4 ભાગ કરતાં ફાયરને ડિવાઈડ કરો. જેમ જંગલની ફાયર છે એને ઓલવવા માટે આગ લગાડવી પડે છે. મને કહું દૂર આગ લાગે છે, આગ પ્રસંગ આપણી બાજુ આવતી હોય તો વચ્ચે એક કંટ્રોલ ફાયર લગાડે, આગ લગાડે અને એ આગ લગાડીને એને ઓલવી નાખે. એટલે સળગેલી વસ્તુ ફરીને બીજી વાર નથી સળગવાની, એટલે ત્યાં આવીને અટકી જશે. આખી જંગલની કે એવી મોટી આગ જો આપણે રોકવી હોય તો આપણે નથી રોકી શકતા. એવી જગ્યાએ ફાયર ડેવલપ થતી હોય તો વચ્ચે પાણી મારી આપણે એને ભીનું કરી શકીએ. ડિસ્કસ જરૂરી છે. નોલેજ એકબીજાને શેર કરો. આજે તમે આ ટ્રેનિંગ લીધી હોય કે તમે બીજી જગ્યાએ ટ્રેનિંગ લીધી હોય ત્યાંથી કંઈક બીજું નોલેજ આવ્યું તો એ પણ અત્યારે શેર કરો, એ પણ ડિસ્કસ કરો. એટલે હું કહું કે તમને કોઈ સવાલ ઊભો થતો હોય અથવા તો તમારી પાસે કંઈ નોલેજ હોય કે જાણવા માંગતો તો એની પણ એક ગ્રુપ ડિસ્કશન જેવું કરીને આપણે નોલેજ બધામાં શેર કરી શકીએ. અને આવા સંજોગોમાં એ આપણે યાદ હોય બધા. અને યારે સાહેબ અમે છે ને હારે આવી કન્ડિશનમાં અમે બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ લાઈફ સપોર્ટની એક અમે ટ્રેનિંગ રાખી છે હોસ્પિટલમાં. બરાબર કે હોસ્પિટલમાં ગમે દર્દી આવે એટલે બેઝિક લાઈફ સપોર્ટ તો ગમે એ ડૉક્ટર ફિલ્ડના જોઈ દે એવું જરૂરી નથી. ગમે એ માણસ બેઝિક ટ્રેનિંગ કોઈ પણ લઈ શકે, બેઝિક લાઈફ સપોર્ટ આપી શકે. એટલે એની કઈ રીતના કોઈ દર્દી છે કે કોઈ માણસ રોડ ઉપર કે ગમે જગ્યાએ બેભાન થઈ ગયું
તેના બેઝિક સ્ટેપ ખરેખર આ જે ટ્રેનિંગ કહ્યું છે ને એ ઈચ એન્ડ એવરી દરેક વ્યક્તિએ લેવી છે. સાહેબ આપણે વોલ્યુમ ટેન્ક છે ને એની ઉપર 12 જણા બેસી ગયા. હા તો શું થયું પણ સાહેબ એ ટેન્ક 12 જણાનું વજન ખમી શકે એના માટે નથી ડિઝાઇન થઈ. એ ઢાંકવા માટે ઢાંકણું છે. હવે 12 જણા જો અંદર ઘૂસી જશે પડશે તો વોલ્યુમ એટલે કે તાત્કાલિક એ લોકો નીચે ઉતારો કે તાત્કાલિક કહેવાય ને. એટલે આ બધું કલ્ચર આપણું છે ને ડેવલપ થવું છે. નમસ્કાર, મારું નામ ભરત જોશી છે. હું હર્ષિત સેફ્ટી સર્વિસીસમાંથી આવું છું અને એ કંપનીનો ઓનર છું. અને અમારું કામકાજ છે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ ટેસ્ટિંગ રિપેરિંગ અમારું વર્કશોપ છે. એ ઉપરાંત અમે મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન ટ્રેનિંગ ઉપર અમે ખૂબ વધારે ભાર આપીએ છીએ. એ એટલા માટે કે તો દરેક ઇક્વિપમેન્ટ્સ આપણે એને વ્યવસ્થિત રીતે યુઝ કરી શકીએ. ઓવરઓલ સેફ્ટીનો સ્ટાફને દરેક લેવલના અલગ અલગ લેવલના સ્ટાફને અલગ અલગ રીતે અમે એને ટ્રેનિંગ આપીએ છીએ અને એનાથી વાકેફ કરીએ છીએ. બીજું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરીએ છીએ અને છેલ્લે ક્વેશ્ચન સેશન એટલા માટે રાખીએ છીએ કે અમને કોઈ જો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય તો એનું સોલ્યુશન નીકળી શકે. અને આજે આ શ્રેય હોસ્પિટલમાં અમે એક સેશન ટ્રેનિંગનું રાખ્યું હતું 20-25 મિનિટનું લેક્ચર ટાઈપ. અને ત્યાર પછી અમે પ્રેક્ટિકલ માટે અમે બહાર આવીને ફાયર અલગ અલગ પ્રકારની એ ક્લાસની ફાયર કપડાની કે લાકડાની ડીઝલ પેટ્રોલની આગ અલગ અલગ પ્રકારની આગ લગાડી અને અલગ અલગ પ્રકારના ફાયર એક્સટિંગ્વિશરનો યુઝ કેવી રીતે કરી શકાય એની જે પૂરી માહિતી લઈ અને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. અને એ સિવાય ઓવરઓલ સેફ્ટી કે હોસ્પિટલ સેફ્ટીમાં શું શું પ્રિકોશન લેવા જોઈએ, એસેમ્બલી પોઈન્ટનું મહત્ત્વ શું છે, સેફ્ટી કમિટી હોવી જોઈએ, રેસ્ક્યુ ટીમ હોવી જોઈએ, એનો શું રોલ છે, આ બધું અમે સમજાવ્યું છે. અને નેક્સ્ટ ટાઈપ જે સજેશન આપ્યા છે અમને હોસ્પિટલની સેફ્ટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એ સાહેબ સાથે ચર્ચા કરી છે. અને હજી પણ અમે હોસ્પિટલની સેફ્ટી ઇમ્પ્રૂવ થાય અને સેફ્ટી કલ્ચર ડેવલપ થાય એવા આવા પ્રોગ્રામ અમે કરતા રહીશું. અને મારું કોઓપરેશન મળતું રહેશે. એ પ્રમાણે સાહેબનું બંનેનું પણ મને કોઓપરેશન ટેકનિકલ સાઈડ અને મેડિકલ સાઈડ પણ મને ખૂબ મળેલું છે. અને હું આ બધા પ્રોગ્રામથી ખૂબ ખુશ છું. આશા રાખું કે સાહેબને પણ કદાચ મારો પ્રોગ્રામ ગમ્યો હશે. ખૂબ જ મજા આવી. આજે આપણે શ્રેય હોસ્પિટલ એન્ડ આઈસીયુ ખાતે એક ફાયર અંતર્ગત એક જાણકારી માટે અને પ્રેક્ટિકલ એનાલિસિસ માટે એક પ્રોગ્રામ રાખેલો હતો. ફર્સ્ટ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. જે રીતે અમારા મેડિકલ ફિલ્ડમાં એ માનવામાં આવે છે કે પ્રિવેન્શન એ ક્યોર કરતાં બેટર છે, એ જ રીતે આવા બધા અકસ્માતોના બનાવમાં પણ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કે આવો બનાવ પહેલાં બને જ નહીં એની માટે જે પગલાં શું લેવા જોઈએ. અગર આવો બનાવ બની ગયો છે તો એવા બનાવની અંદર તમારે કઈ રીતના તમારી હોસ્પિટલની ટીમ એક આખી ટીમ તરીકે કામ કરી શકશે, કયો રોલ આપવો, એસેમ્બલી પોઈન્ટ કઈ રીતે રાખવા, દર્દીઓને અને દર્દીઓના સગાને આપણે શું રોલ આપી શકીએ, અને બીજી જે ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે એની પાસેથી આપણે કઈ રીતના હેલ્પ લઈ શકીએ તે બધે જ વિસ્તૃત અંગે જોશી સાહેબે આપણને જણાવેલું. અને જે અમને પણ આગળના ભવિષ્યમાં ખૂબ જ એક કામ આપશે. આ એક જે આપણે ગણીએ તો એક પ્રકારનું ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, જે આપણને મોટા નફાના ભાગરૂપે આપણને કામ લાગતું હોય છે. તો જે દરેક લોકોએ કરવું જોઈએ. હું દિવ્યરાજસિંહ જાડેજા, શ્રેય હોસ્પિટલ અને આઈસીયુ. આપણે સિહોર ખાતે જે આજે ફાયર અંતર્ગત જે ટ્રેનિંગ યોજવામાં આવી એમાં જોશી સાહેબે ફાયર ડિપાર્ટમેન્ટને હોસ્પિટલમાં કઈ રીતે ફાયર થાય તો એમાંથી આપણે બચી શકાય, સેફ રીતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે રાખી શકાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી કેવી રીતે રાખવી એ બાબતે જોશી સાહેબે એક સરસ મજાનો આજે ડેમો આપ્યો, જ્ઞાન આપ્યું અને ફાયર બોટલને પ્રેક્ટિકલ યુઝ કરીને આપણને જે સમજાવ્યું એ બદલ પહેલાં તો હું જોશી સાહેબનો ખૂબ આભાર માનું છું. ટેકનિકલ બાબતમાં જોઈએ ને તો જોશી સાહેબે જે આજે અમારા મેડિકલ સ્ટાફને અને પેરામેડિકલ સ્ટાફને જે સમજાવ્યું એ બહુ એક ડીપલી
બાબત તરીકે સમજાવ્યું છે કે ભવિષ્યમાં પણ ક્યારે પણ આવી રીતે ઇન્સિડન્ટ બન્યો હોય, જો કે ના જ બને પણ બને તો દરેક ફાયર એક્સટિંગ્યુશર અલગ અલગ ટાઈપના હોય છે. એ ફાયર એક્સટિંગ્યુશરને કઈ રીતે યુઝ કરવા એ ડીપલી નોલેજ જોશી સાહેબે આજે અમને પ્રોવાઈડ કર્યું છે, તો એ બદલ હું જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો, આજે આપણું હોસ્પિટલ એટલે શ્રેય હોસ્પિટલ સિહોર એન્ડ આઈસીયુ. ભરતભાઈ જોશી ફાયર વિભાગમાંથી જ્યારે અમારા હોસ્પિટલે આજે શુભેચ્છક મુલાકાત લીધી, પહેલાં તો સાહેબનો અમે દિલથી આભાર માનીએ છીએ કે એમના જીવનમાં કિંમતી સમયમાંથી જ્યારે અમારા માટે થોડો નાનો સમય આપ્યો છે. ફાયર થાય જ્યારે ઇમરજન્સી ઘણી બધી પ્રકારની હોતી હોય છે. આગ લાગે ત્યારે કેવી પરિસ્થિતિ હોય છે, આગને ઓલવા માટે કેટલી પ્રયત્નો કરવા જોઈએ છે. આપણે બધા એની નજીક હતા પણ એ એટલી બધી જાણકારી નહોતી કે જ્યારે આપણે ઇમરજન્સી સિચ્યુએશનમાં શું કરવું. તો ભરત સાહેબે આપણને ખૂબ જ સારી રીતે, ખૂબ ડીપમાં પ્રેક્ટિકલ રીતે અને થિયરિકલ નોલેજ સાથે ખૂબ સારી એવી માહિતી આપી, જેનાથી હું અને તમે બધાએ પરિચિત રહી અને આવી જ્યારે કોઈ પણ વિકરાળ આગ લાગે કે કોઈ પણ ઘટના ઘટે, દુર્ઘટના ન ઘટે એના માટેના પ્રયત્નો કર્યા છે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, કોઈ ગેમ ઝોનમાં આગ લાગતી હોય છે, કોઈ મોટા એપાર્ટમેન્ટમાં આગ લાગતી હોય છે, કોઈ પણ એવી સ્કૂલમાં આગ લાગતી હોય છે, જે નાની નાની બેદરકારીના હિસાબે આગ લાગતી હોય છે. આપણી પાસે ઘણી બધી સુવિધા હોય છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોય છે, પણ એને કઈ રીતે ચલાવવા એની આપણી પાસે માહિતી ન હોય. તો એ ભરતભાઈ જોશી આપણને ખૂબ સારી એવી માહિતી આપી, એનાથી આપણને પરિચિત કર્યા. આને કંઈ ભવિષ્યમાં આપણા હોસ્પિટલ માટે કે આપણે કોઈ પણ પર્સનલી પારિવારિક જનિક કે આવી કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે ખૂબ સારી એવી માહિતી આપી. એ બદલ અમે શ્રેય હોસ્પિટલ સિહોર, ડૉક્ટર દલદીપસિંહ ગોહિલ તેમજ અમારા મેનેજમેન્ટ શ્રી દિવ્યદાસસિંહ જાડેજા અને શ્રેય હોસ્પિટલ પરિવાર વતી હું ભરતભાઈ જોશીનું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ભરતભાઈ, તમારો આભાર અમારા ઉપર કાયમના માટે ઋણ બની રહે છે. ખૂબ ખૂબ અને ખાસ તો અમારા સિહોરનું એક એવું ન્યૂઝ, શંખનાથ ન્યૂઝ વતી પણ હું ભરતભાઈ જોશીનું ખૂબ ખૂબથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.